ઓલી વેફર કદાચ વિડીયો ન જોયો હોય તો કાંઈ નહીં, મેં ખાલી વેફર પાડી અધૂરી રહી ગઈ હતી, આ બે પૂરી પાડી. આ ધાણી લીધી કિલો, જીરું કિલો, હળદર દળાઈ લીધી જો. હળદર લેવા હતા ને. આજે મેં તમારા માટે શું બનાવ્યું ખબર? મસ્ત મસ્ત શું બનાવ્યું છે એવી મને ન ખબર. કેમ અત્યારે આવ્યો? હા તો બાટલો આવ્યો છે, હવે 10 દિનની મહેનત કરીને માઇન્ડ આવ્યો છે તો લઈ જઈએ ને. એવું છે. હું કહેતો ને 10 દિવસ પહેલાનો આપણે નોંધાવેલો હતો. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો? બધા મજામાં? તો આવ્યો બધા મજામાં જ હશે. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં. તો આપણે મસ્ત તૈયાર થઈ ગયા છીએ અને ઘણી બધી વસ્તુની આજે ખરીદી કરી લીધી છે. કેટલી બધી વસ્તુ લઈ આવ્યા કે માપ બારી, કેટલી મોટી ખરીદી કરી નાખી. આપણે આમ કામે જ્યાં કરે અને પાછળથી આવડી ખરીદી કર્યા કરે. શું કરવું આમ જોતો જો કેટલી વસ્તુ લઈ આવ્યા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? બધા મજામાં? બધા મજામાં છે તો આપણે બધા મજામાં છે. આશા રાખું છું માતાજી રમેશે બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું. તો જો આપણે ફરીથી લાડપતિ કરીએ, કારણ કે મસાલા ભરવાની સીઝન છે તો મસાલા ભરવા જ પડશે. આમ અંજવાળો નથી આવતો ને સૂરજ દર્શન કે તો વાંધો નહીં, કારણ કે અમારે છે ને ગેલેરીમાંથી પ્રકાશ આવે ને તો હરખું દેખાય ને, એટલે પેલા એ પૂછવું પડે. પછી તમે અમે વિડીયો બનાવી નાખીને તમને કઈ પૂછે નહીં, આમ કઈ મજા ન આવે જોવાનું તો શું કામ? કેટલી વસ્તુ લઈ આવી. જો ધાણા જીરું બધું તપાડવું પડશે અને હમું કરવું પડશે. આમ તો હમું કરેલું જ આવે, પણ હાથ ફેરો કરવો પડે એમ. સારી છે ધાણી. જો આ ધાણી લીધી કિલો, જીરું કિલો, હળદર દળાઈ લીધી. જો હળદર લેવા હતા ને પાછી કિલો પેલા લઈ આવ્યા હતા. હાવ પૂરી થઈ ગઈ હતી કે એટલે કિલો પેલા લેવા હતા. અને મને એમ થયું કિલો હજી લઈ લે, કારણ કે 2 કિલો હળદર તો જોઈએ, એટલે 1.5 કિલો જ જોઈ તો 500 પડી રહેતા. આવતા વર્ષે પાછી આપણે કિલો જ દળાવશું એમ, એટલે વર્ષ નું ભેગું થઈ જાય તો સારું એમ. રાઈ બરાબર, રાઈ, જીરું, ધાણી, હળદર ને આપણે મસાલા ભરવાનો ટાઈમ આવી ગયો. વેફરો પાડી લીધી, હવે મસાલા ભરી લેવાના છે. અને આને તમે હાબુની પેટી મંગાવી લીધી છે. હાબુમાં ભાવ બહુ વધી જાવ, 30 રૂપિયા વધી જાય, 30 રૂપિયા સડી જાય બોલો એક પેટીએ. અને બાંધે 10 એક બાંધો લાવીએ ને તો બાંધે 10 રૂપિયા. 50 નો આવતો 60 નો આવે છે. ને તો 500 પેડો હું લાવી હતી એક બાંધો. હા સવારમાં છે કેવું છે એમ. હા આ તો બીજી કંપનીનો છે, વિનીતનો. અંબરની હું વાપરું છું ને, એ 2 દુકાને પૂછ્યું તો એ પેટી નહોતી. પછી મેં લઈને બાંધાનું પૂછ્યું, એ ભાઈએ કીધું તમે છે ને વાપરો, ખાલી હળવો લાગે તો રાખજો ને પાછો દઈ જજો. એમ લઈ તો આ પેટી મળી ગઈ. આ ગમે નથી ગોતતા એવા કા. 2 જગ્યાએ પૂછ્યું પણ નહોતી. આ શું તમે લાવ્યો છો? આપણો સ્પેશિયલ ખોરાક ફ્રૂટ ટેટી. આ ટેટી મજા આવે. માધુરી કહેવાય, માધુરી. આ ટેટી મજા આવે. એની સુગંધ આવે ને ઈ જ મજા આવે. આ દેશી આપણે ગામડામાં થાય ઈ છે, વાડા કરે ને એમાં આ ટેટી થાય. આ મજા આવે ખાવાની. સારી છે હો, મસ્ત છે. આ મોળી હોય ને તોય સરસ લાગે. આ જો ટેટી, ઓલા પણ તરબૂચ, બા તરબૂચ લાવ્યા જો, બહુ મીઠું છે હો. ફેની હતી અંદર તરબૂચ જ લઈ જશે, કે ઘરે ને ખાઈ લીધું ને પછી લઈ જા. બરાબર છે. અને આજે મેં તમારા માટે શું બનાવ્યું ખબર? મસ્ત મસ્ત શું બનાવ્યું છે? એવી મને ન ખબર હોય. શ્રીખંડ બનાવ્યું. હા શ્રીખંડ ઘરે બનાવ્યું એટલે હવે આને કોઈ દી હવે શ્રીખંડ બનાવ્યું નથી ને કેમ આપણે માન્યા કરવું શ્રીખંડ બનાવ્યું? પહેલી વાર બનાવ્યું એટલે જ કહું છું તમને. તો બહુ સારું કર્યું. લ્યો આગળ જો બતાવો તો. માં નથી ખાવું. મસ્ત એને માં નથી ખાવું. એવું ન કરે, સાકું તો પડે. કાઈ નહીં, સારું હાલો જમવા બેસી જા. હાલો તમે લઈ આવો. હાલો મરી મસાલા આવી ગયા. તમે શું વસ્તુ બાકી છે? લસણ. લસણ હોનું 2 કિલો છે. તો લઈ લેવું છે. હે લઈ લેવું છે. લસણ લેવું છે, મરચું દળાવવું છે જી. હા મરચું તો આ ઈ કક કરવું જોઈએ. હું ત્યાંથી તો લસણ કેટલું 10 કિલો. હવે ઈ તો 10 કિલો કે 10 કિલો જોવે ને? 10 કિલો જોવે, 10 કિલો થાતું લઈ જ લેવું છે. 10-12 કિલો કાઈ નહીં, તો હમણાં જઈએ લેવા. હે માર્કેટમાં જઈએ તો બગડી જાય ને તોય 10-12 કિલો તો મરચું વાળા લવણ જોવે. એવું છે. ભલે કિલો બગડી જાય તો શું થઈ ગયું? મરચું આવે એમ નથી. કાઈ હું ફોન કરી, ફોન કરવાનો. ફોન કરી જો ત્યાંથી આવે ને તો આપણે ત્યાંથી કરવાનું છે. મરચું છે ને મને સારું ફાવે છે, અને કારખાનેથી આવે છે એ મસ્ત છે અને આપણા બજેટ પ્રમાણે છે એટલે સારું છે. અને એવું ને એવું રહેશે, મસ્ત મરચું રહે. પણ શાકે ભાવ એસિડિટી નથી લાગે છે. પછી વાયલા ફાલના મરચા આવે એટલે નો આવે. હા તો કાઈ વાંધો સારું, હું જાણી લઈ. હાલો હવે લસણ ને એવું ઘણું લેવાનું છે. એ કાક
હમણાં થોડાક દી ખમી જાય પછી આવતા વાત પગાર કરીએ આ એક પગાર છો એટલે આ કર નાખો આવતા પગારમાં લસણ કાકી લેવું. ધીમે ધીમે કરીએ માર્કેટમાં ગયું હે માર્કેટમાં વહી જાવ બાસ્કેટ લઈને. હા એ કાકી હા તો એવું કરશું નીતાને એને લેવું છે એટલે બધા હારે બાકી લઈ લઈને 80-50 કિલો ન્યા હોય તે 35 વાળા 20 હોય પણ અહીંયા સારું લસણ હોય ને કદાચ 50 દેવા પડે તો શું વાંધો આ તો મોટા ગાંઠિયા એમ જ કરવું બાસ્કેટ લઈ આવું. સારું લસણ હાલો ને કાંદા બે વસ્તુ લઈ લો કાંઈ વાંધો ના હાલો હવે આ બધું તો હાયલા કરે હવે જમી લઈ ભૂખ લાગી ગઈ છે તો સારું ફેમિલી હવે જો જમવા બેસી ગયા છે ને આને હકીકત શ્રીખંડ બનાવ્યો સમજો ના મસ્ત ને બન્યું હું સાકી લો મને જે વિશ્વાસ નથી આવતો એવું બેન સારું છે સારું બી સારું બન્યું ને હા તો એ ડ્રાય ફ્રૂટ અને આમાં કલર નો નખાય આપણે છે ને આપણું નેચરલ બનાવાય કારણ કે મસ્ત તો દૂધ સારું હતું કે ને આખી બવણી પડી દહીંની તો આપણે મસ્ત શ્રીખંડ બનાવ્યું સરસ છે હો, મસ્ત અસલ છે છે. કઠણ એવું છે ઠંડુ બહુ મસ્ત થયું છે મસ્ત શ્રીખંડ બન્યું કાંઈ નહીં જો મગનું શાક છે કે અડદનું અડદનું કાળા અડદનું છે અડદનું શાક છે તો હાલો આવી જાઓ બધા જમવા સારું જો તો આપણે ખાસ કરીને આ ખુશખબરી એક આવી ગઈ છે ખુશખબરીને તમને ખબર જ છે બધાને અને નો ખ્યાલ હોય એને હું કહી દઉં આપણે કે વિડીયો બનાવ્યો નતો પણ આજે તમને હું કહી દઉં વિડીયો બનાવીને કે આજે અમારે બાટલો આવી ગયો છે એમ ઘણા ટાઈમ પહેલા લખાવેલો હતો 15-20 દિવસ થઈ ગયા છે કમસે કમ બે વખત તો ત્યાં આપણે ઓફિસે જઈએ એવા તો આજે ફાઇનલી આપણો બાટલો આવી ગયો છે જો ભરેલો સિલિન્ડર હવે આને કંકુ ચોખાથી વધાવવો પડે કે આમને લઈ લેવાનો બાટલાને એવી રામાયણ છે કે નહીં એટલે પૂરેપૂરી હાથ બાટલો આવી ગયો છે આપણે પણ અમારે તો ઠીક પણ મારા ભાઈને ને એને સારું પડશે એને આપણે દેવાનો છે આપણી પાસે તો એ ભર્યું સિલિન્ડર તો નહીં જ રહી કે વિડીયો જોતા હોય ને બધાને એમ થાય કે સોનલબેનની ત્યાં ભર્યો બાટલો પડ્યો છે પણ એવું કાંઈ નથી બાટલાની બહુ એટલે બહુ શોર્ટ વેસ્ટ છે આપણે ધ્યાનથી હમણાં રસોઈ ધ્યાનથી બનાવવાની એમ થોડુંક આમ ગેસ વધારે વપરાય એવું કાંઈ નહીં બનાવવાનું ધીમે ધીમે હાયલા કરે તો આજે તમે સિલિન્ડર આવી ગયું છે બાટલો આવી ગયો તો આપણે અંદર લઈ લઈએ અને મારા ભાઈને કરી દઈ ફોન કે ભાઈ બાટલો આવી ગયો છે તમે લઈ જાઓ અને એ લોકોને બટેકા પેડાસ લાવેલા બટેકા સસ્તા છે વેફર બનાવવાનો ટાઈમ છે પણ બાટલો નથી બોલો શું કરવું આવી કન્ફ્યુઝન ક્યારેક થઈ જાય તો આ બાટલો આવી ગયો છે હવે આપણે 1-2 મહિના ઉપાધિ નહીં એમ સારું ફેમિલી આપણે છે ને કારખાનેથી આવી જશે ઘરે અને ઘરે આવ્યા ને ત્યાં મહેમાન આવી જશે ઘરે જો આ હાળો ને આવી જશે હેલો કેમ અત્યારે આવ્યો હા તો બાટલો આવ્યો છે હવે 10 દીની મહેનત કરીને માંડ આવ્યો છે તો લઈ લઈએ ને. એવું છે હું કહેતો ને 10 દિવસ પહેલાનો આપણે નોંધાવેલો હતો તો આજે ફરી વાર એકવાર ત્યાં ગયો તો અને બાટલો ફાઇનલી લઈને આવી ગયા છીએ અને જો આ બધા બાટલા લેવા આવી ગયા હે અહીંયા આપણું તો હાલે નહીં ને અહીંયા વાન હોય ને હે આવી જોઈએ સારું કહેવાય કાંઈ નહીં રેડી ટાઈમે આવી ગયો છે એમાં કાંઈ ના નથી અને જ્યારે આમ જરૂર પડી ને બરોબર અને ત્યારે જ આવી ગયો ને કેટલા જણા તો હેરાન કરી દીધા હો અમારી ત્યાં બાટલો મેં કીધું આ બાટલો મારે રાખવો નથી મારે હાળાને દી આવવો છે એટલે અમારે લાઈન છે આ બાટલો છે કનેક્શન અમારું મારું છે પણ આ વાપરે છે 7-8 વર્ષથી આ વાપરે છે તો એને બધું હેડલિંગ હોપી દીધું તારે મને ખાલી પૈસા દેવાનું હું લખાઈ નાખી પણ માણસો તો કંઈ સમજે નહીં કેટલા લોકોને અમને જો લા ભાઈ નો મેળ આવે બાટલાનો તમે કેવા હેરાન છે આ બાટલા એ છે બાટલામાં કેટલા હેરાન છે 10 દી સુધી થોડું કર્યું આમ. તો હું કાંઈ નહીં હવે બાટલો આવી ગયો છે હારા મારો અને ભાઈ તમને કેમ રહ્યું છે હે એકદમ રેડી તો વાંધો નહીં કાંઈ નહીં જો અહીં બધા બેઠા છે અમારી જો હા તો જો દક્ષે અમારે બેઠી બેઠી મૂકવાસ ને આખી પ્લેટ ખાઈ ગઈ જો ખાવાનું તો હોય ને કેમ બાટલો આવી ગયો તરત આવી જાય ને મહેમાન હોય બાટલો લેવા ઈ અહીંયા એમાં હાલે બીજા કોક લઈ જાય. લઈ જાય ભાઈ હાસી વાત છે આમાં કઈ નક્કી ન કહેવાય અહીંયા તો પડ્યો હોય તો હવે મારે જ એક મિસ્ટેક થઈ ગઈ હતી તો પાછું સારું છું વાળી લીધું નકર આ હેરાન થઈ જાય તો સારું ફેમિલી જો આપણે જમી કરીને કમ્પ્લીટ થઈ જશે મારા હાળવાની જો બાટલો લેવા આવ્યા હતા 2 જણા તો બાટલો લઈને વી જશે અને આપણે અચાનક કામરેજ જવાનું થઈ ગયું છે કેમ કે અમારા મુનાભાઈની ભાવુબેન છે ને એના ભાઈની ઘેરે છે નાની બેબીનો જન્મ થયો છે તો આપણે જવાનું છે એના ખબર કાઢવા અને હવે જો બધા તૈયાર થઈ ગયા છે અત્યંતાને જો એને કેક આવી ને એટલે કેક ખાઈ છે જો કા થઈ ગયા ને તૈયાર હા તે સારું હાલો ખબર કાઢી આવીએ કા તો આપણે કામરેજ પૂગી ગયા છે અને કાજલબેન હોતા છે અને નાનું બાવ પણ હોતું છે હમણાં બતાવું બાવને તમને અહીંયા આવી ગયા પેંડા તમે લઈ આવ્યા બાવના કાકી પેંડા લઈ આવ્યા ખવડાવવા જ પડે ને તો મસ્ત મસ્ત પેંડાનું બોક્સ લઈ આવ્યા આપણે મીઠું મોઢું કરવાનું છે
સંગીતાબેન ને આવી ગયા છે. માં જય શ્રી કૃષ્ણ. જાય પાડોશી ખબર કાઢવા આવી ગયા. અત્યંતા તું શું કામ આવી? તું શું કામ આવી? ઢીંગલી જોવા. અત્યંતા છે ને ઢીંગલી જોવા, પણ અત્યંતાને આપું અને તમને પણ બધાને ઢીંગલી બતાવું. આપણે જો દીદી રમાડવા મળ્યા મસ્ત નાનું ભાવ અત્યંતા ક્યાંની ઉતાવળી થતી ઉતી હતી ને તો એ મને બોલાવા આવી ગઈ મમ્મી આલુ ને હું ઉઠી હોય ને આપણે રમાડી આવીએ એમ. ગરમ ગરમ છે. અત્યંતા બહુ વાલી લાગે. કેટલી ક્યુટ ક્યુટ છે. મસ્ત છે. કેટલી 3 કિલોની પૂરી છે હો. પૂરી 3 કિલો નરવી છે થેબો. તો સારું ફેમિલી, હવે છે ને 12 વાગી ગયા છે. હવે અહીંથી આપણે નીકળવાનું છે અને ખાસ કરીને અમારો મુન્નાભાઈને કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. માવો નથી ખાવ? માવો ને એ બધા ઓલું માવો જો હજે માવો. હવે કેટલા વાગ્યા? હવે 12 વાગ્યા. એક તો કાલ રાતનો ઉજાગરો છે, હમણાં નકરા ઉજાગરા છે અને આ પાર્ટીને અહીં રોકાવાનું છે. કાલે ને મારા લીધેથી ઉજાગરો છો અને મારે આના લીધેથી ઉજાગરો છો. હું એને વાહ. દવાખાને મારે ઓલી હાથેથી ઉજાગરો છે. જો આ બધી લાઈન છે. હા. અને મારી વેફર કદાચ વિડીયો ન જોયો હોય તો કાંઈ નહીં, મેં કાલે વેફર પાડી અધૂરી રહી ગઈ હતી, આ બે પૂરી પાડી. ઘણા એટલે હતા. કાલે ઉજાગરો. પણ કાંઈ વાંધો નહીં, હૈલા કરે. ઉજાગરાની તો હવે આદત પડી છે આપણે. હું બે ગીતા જો. ઉજાગરા હે સુરત આવ્યો તે દૂર ઉજાગરા ઉજાગરા જ છે. અહીંયા ઉજાગરા કરવા હાટું તો આવ્યા છીએ. નહીં સાંભળતું વહેલો હું તો સાચી વાત છે. અને દોડવાનું તો જ જામ કરવાની. ભાગવાનું. કાંઈ નહીં, હવે છે ને 12 વાગી ગયા. હવે જાઉં ઘરે અને આજનો વ્લોગ આપણે અહીં કરી દેવું પૂરો. તો આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. જો તમને ગમે તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં પહેલી વાર આવ્યો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. સારું, ફરી મળીશું નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.